છે સોમિલ કોનકોર, કારણ કે એક ખરીદદારી આજે આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે કોનકોરમાં જોવા જઈએ તો, અને એક થોડું બિલ્ટઅપ લોંગ સાઇડ પર છે અને લગભગ આ સ્ટોક એક મેક ઓર બ્રેક લેવલ પર પહોંચતો દેખાયો હતો. ગઈકાલે સ્ટોકમાં ખાસી એક વેચવાલી કોનકોરે આપણને બતાવી છે અને ફ્યુચરની સામે આજે કેશના લેવલ્સ એટલે ત્યાં એક ઘણું પોઝિટિવ છે, 2% જેટલી મજબૂતી છે અને એક કહી શકાય કે આ સ્ટોક લગભગ એક મહત્વના સપોર્ટ ઝોન પર આવ્યો હતો અને આજે જોઈ રહ્યા છે એક ડિલિવરી બેઝ એક સેલિંગના સંકેતો ગઈકાલે આપ્યા. આજે મજબૂતી છે, શોર્ટ બિલ્ટઅપ ગઈકાલે થયા બાદ આજે થોડું લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. શું કરવું જોઈએ કોનકોરમાં? કોનકોરમાં ઇન ધ લાસ્ટ કપલ ઓફ મંથ્સ 3 વાર બ્રેકઆઉટ્સના બ્રેકઆઉટ ટ્રાય થયું છે. બટ ઇન ધ લાસ્ટ 3 months એવરી ટાઈમ આ 200 ડેલી મૂવિંગ એવરેજ યા એની ઉપરનું જે કન્સોલિડેશન છે એનું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ જ્યારે મળે છે એ ફેલ થઈ જાય છે. એટલે આઈ વિલ સ્ટીલ અગેન વેટ. હવે અહીંયાથી હું થોડુંક કોશિયસ સ્ટાન્સ લઈને ચાલીશ અને હું બ્રેકઆઉટની વેટ કરીશ. બ્રેકઆઉટ આર અબવ 545 550 એની ઉપર સસ્ટેન થઈ જાય ને એની પછી હું આની અંદર એક મોટો વ્યૂ લઈને કોશિશ કરીશ. પણ શોર્ટ ટર્મમાં ડેફિનેટલી હું ટ્રેડ કરવાની કોશિશ નહીં કરું. મીડિયમ ટર્મમાં એક રિવિઝિટ કરીશ 550 ની ઉપર અને પછી એક મોટો કોલ લેશું કે આની અંદર એક સારો મૂવ આવી શકે છે કે નહીં. ધ ઓનલી રીઝન ઇઝ કે આ કોનકોરમાં ઉપરમાં જે હાઈએસ્ટ લેવલ હતો એ એના 930 ની આસપાસ હતો અને એની પછી વિધિન અ યર્સ ટાઈમ ઓર કપલ ઓફ યર્સ ટાઈમ 1.5 years ટાઈમ 433 સુધી કરેક્ટ થયો. એટલે થોડું ઘણું વીકનેસ પહેલાના ટાઈમમાં હતી. હવે ટ્રાઇંગ ટુ સસ્ટેન અને એક બેઝિંગ આઉટ પેટર્ન બની રહ્યું છે. આ બેઝિંગ આઉટ જ્યારે ઉપરની તરફ બ્રેકઆઉટ થશે ત્યારે આપણે આની અંદર એક મોટો વ્યૂ લઈ શકશું. પણ અત્યારે અવોઇડ કરો. ઉપરમાં 545 550 ની ઉપર જ્યારે સસ્ટેન થઈ જાય ત્યારે આની અંદર એક પોઝિશન લેશું. 45 550 ઉપર ટકવું જરૂરી, અહીંથી કોનકોર હાલ પૂરતું અવોઇડનો વ્યૂ છે.